નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે. 16 થી 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે. 22 થી 31 ડિસેમ્બર સુધી ઘણી ઠંડી વધશે. જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે. તેમણે કહ્યું કે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે, તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતીના સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. વૃદ્ધ ખેડૂતોને મળશે દર મહિને 3000 પેન્શન. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે. આ રકમ 55 થી 200 રૂપિયા સુધીની વચ્ચે હોય છે. આ પછી તમે દર મહિને 3000 રૂપિયાની પેન્શનની સુવિધા મેળવી શકો છો. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. જેથી જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં 2100 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ખેડૂતોને 200 થી 860 રૂપિયા ભાવ મળ્યો હતો. તેમજ લસણની 550 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં એક પણ લસણના 1550 થી 2301 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. આ ઉપરાંત આજે કપાસની 3250 ક્વિન્ટલ આવક થઈ હતી. આજે એક મણ કપાસના ખેડૂતોને 1500 થી 1650 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા. ખેડૂતોએ કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોમાં ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિત પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 9500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ એક મણના ભાવ 505 થી 590 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી, જેમાં જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી અને ખેડૂતોને 1065 રૂપિયાથી લઈને 1310 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના 1030 થી 1240 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. મહિલાઓને દર મહિને 2100 સહાય. કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયા બદલે 2100 રૂપિયા આપવામાં આવશે. આવતીકાલથી મહિલાઓને આ યોજના માટે નોંધણી કરાવી શકે છે. આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર. કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર યુઝર્સને મોટી રાહત આપી. સરકારે ફરી એક વાર મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. મફત આધાર અપડેટ કરવાની 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે યુઆઈડીઆઈ વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધારને મફતમાં અપડેટ કરી શકાશે. આ નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડે છે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવા-જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સરકારની ખેડૂતોને મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે. સરકાર 2 હોર્સ પાવર સુધી લઈને 5 હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે.